જય અન્ય સાધનોની આવકનું શીર્ષક. આ શીર્ષક હેઠળ કેટલી આવકો માન્ય આવકો છે, આ શીર્ષક હેઠળ કેટલી કપાતો માન્ય છે એ આપણે જોયું છે, અને જામીનગીરીઓના પ્રકારો, એમાંથી સંપૂર્ણ કરમુક્ત સરકારી જામીનગીરી કઈ કહેવાય એ આપણે જોયું છે. હવે આજે આપણે નાનકડા બે દાખલા કેવી રીતે ગણવા એ આપણે જોઈએ છે કે આપણને એક કરતાં વધારે આવકો આપી હોય અને એ આવકોની કરપાત્રતા કેટલી છે એ આપણે શોધવું છે. તેના માટે આપણે અન્ય સાધનોની આવકના શીર્ષકના દાખલા આપણે ગણવાના થાય છે, અને એ દાખલા પરીક્ષામાં આવે છે. પેજ નંબર 192 પર એક ઉદાહરણ આપ્યું છે. 193 પર ઉદાહરણ 8 છે. રકમ છે શ્રીમતી પટેલની આવકની નીચેની આપેલી વિગત પરથી આકારણી વર્ષ 2020-21 માટે તેમની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો. તો અન્ય સાધનોની આવકની ગણતરી એટલે કે અન્ય સાધનોના શીર્ષક હેઠળ આપણે ગણતરી કરવાની છે. શ્રીમતી પટેલની અન્ય સાધનોની આવકની સાધનોની કરપાત્ર આવકની ગણતરી. હવે પાંચમું વર્ષ અને આકારણી વર્ષ. રકમ હું ગ્રુપની અંદર મૂકું છું, બધાએ રકમ લખવી અને દાખલો. આકારણી વર્ષ આપણને શું કહ્યું છે? 2020-2021 આ વર્ષે આકારણી થાય છે. તો પાછલું વર્ષ કયું? એની તુરંત અગાઉનું વર્ષ 2019-20. દાખલો આપણે ગણીએ છીએ. પત્રક બનાવી વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા. આપણને એક કરતાં વધારે આવકો આપી છે અને એ આવકની કરપાત્રતા આપણે શોધવી છે. કઈ કઈ આવકો આ શીર્ષક હેઠળ માન્ય ગણાય છે એ પ્રથમ અને દ્વિતીય લેક્ચરમાં આપણે જોયું છે. પહેલી આવક આપી છે અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ. જામીનગીરી પહેલી છે ડિબેન્ચર છે, અલિમિટેડ કંપની અ છે. હવે ડિબેન્ચર ઉપર આપણને શું મળે? વ્યાજ. તો વ્યાજની આવક એ કરપાત્ર છે. જ્યારે ડિવિડન્ડ એ શું છે? એ માલિકીની મૂડી છે, અને ડિવિડન્ડ નહીં પણ ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી એ માલિકીની મૂડી છે, અને એના ઉપર ડિવિડન્ડ મળે છે. તો ડિવિડન્ડ શું છે? એ ભારતીય કંપનીના શેર હોય તો સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે કે 10 લાખ સુધી, નવા નિયમ પ્રમાણે શું છે કે 10 લાખ સુધી એનું ડિવિડન્ડ મળે તો કરમુક્ત ગણીએ, અને 10 લાખ કરતાં વધારે હોય તો કરપાત્ર ગણીશું. અહીંયા ડિબેન્ચર અને ઇક્વિટી શેર મૂડી વચ્ચે તફાવત શું છે કે ડિબેન્ચર એ ઓછીની મૂડી છે અને ઇક્વિટી શેર મૂડી એ માલિકીની મૂડી છે. ડિબેન્ચર ઉપર શું મળે? તો ડિબેન્ચર ઉપર આપણને વ્યાજ મળે, તો એ જામીનગીરીનું વ્યાજ કરપાત્ર ગણાય છે. સેકન્ડ છે કે જામીનગીરીઓમાં સરકારી જામીનગીરી છે કે પછી વેપારી જામીનગીરી છે. તો એ પણ આપણે આગળના લેક્ચરમાં જોયું છે કે સરકારી જામીનગીરી અને વેપારી જામીનગીરીમાં કરબાદ અને કરમુક્ત જામીનગીરીઓ આવે છે, તેને આપણે કરપાત્ર ગણીએ. પણ સંપૂર્ણ કરમુક્ત સરકારી જામીનગીરી મેં અગાઉના લેક્ચરમાં જેટલા મુદ્દા લખાવ્યા છે એ
એ બધા જ સંપૂર્ણ કરમુક્ત સરકારી જામીનગીરી છે અને એવી જામીનગીરી આવે તો આપણે એને કરમુક્ત ગણીશું. અહીંયા અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ, અહીંયા વ્યાજની આવકને ધ્યાનમાં લઈશું, મુદ્દલ ધ્યાનમાં નથી લેવાનું, બરાબર છે. એટલે પહેલી આવક છે અલિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ. આ ચોખ્ખું વ્યાજ આપણને આપ્યું છે. ઘણીવાર વ્યાજ ના આપ્યું એટલે મુદ્દલ આપ્યું અને ટકાવારી આપી હોય તો આપણે વ્યાજની રકમ શોધીશું. ₹4,300 શું કહેવાય? કરપાત્ર છે. સેકન્ડ, બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર પર મળેલ વ્યાજ અને ટીડીએસ નો દર પણ આપ્યો છે. ટીડીએસ એટલે શું? તો ટેક્સ ડિડક્ટ સોર્સિસ, એટલે કે મૂળ સ્થાનેથી ટેક્સ કપાયેલો છે. અહીંયા બ લિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ 36,000 આપણને આપ્યું છે. તો આ પણ ડિબેન્ચર છે. ડિબેન્ચર હોય એટલે એનું વ્યાજ મળે, વ્યાજ એ કરપાત્ર આવક છે. એટલે બ લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ પણ એ વ્યાજમાં ટીડીએસ નો દર આપણને કેટલા ટકા આપ્યો છે? કૌંસમાં લખ્યું છે 10% ટીડીએસ નો દર, એટલે કે ટીડીએસ નો દર 10% છે. એટલે શું થયું કે મૂળ સ્થાનેથી ટેક્સ કાપીને બાકીનું વ્યાજ આપણને આપ્યું. અહીંયા આપણે આવક ગણવાની છે, ગ્રોસ આવક ગણવાની છે. એટલે કે કુલ આવક કેટલી મળી, કુલ વ્યાજ કેટલું મળ્યું, તો આપણે અહીંયા ટીડીએસ નો દર 10% છે તો આપણે ગ્રોસ વ્યાજ કેટલું, તો 36,000 વ્યાજ આપણને આ મૂળ સ્થાનેથી 10% કાપીને આપ્યું. તો 36,000 શું એની ત્રિ રાશિ શું મુકાય કે 90% લેખે 36,000 વ્યાજ, તો 100% લેખે વ્યાજ કેટલું, એટલે આપણે શું મૂકી શકીએ 36,000 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે આપણને વ્યાજની રકમ સાથે કુલ રકમ કેટલી મળશે? 40,000. એટલે 40,000 આપણને ગ્રોસ વ્યાજ મળ્યું, પણ મૂળ સ્થાનેથી 4,000 કપાઈને હાથમાં કેટલા આવ્યા? 36,000. એટલા માટે અહીંયા વ્યાજ કે પૂરેપૂરું વ્યાજ કેટલું મળે છે? ટીડીએસ કાપ્યું તો 36,000 મળે, પણ પૂરેપૂરું વ્યાજ 40,000. અહીંયા ગ્રોસ વ્યાજ 40,000 ની ઇન્કમ એ કરપાત્ર છે. જ્યારે ટીડીએસ નો દર આપ્યો હોય ત્યારે આપણે ગ્રોસિંગ અપ કરવું, તો આને શું કહેવાય? ગ્રોસિંગ અપ, એટલે કે મૂળ ગ્રોસ વ્યાજ કેટલું છે, મૂળ સ્થાનેથી કપાત કર્યા પછીનું જે વ્યાજ આવ્યું, પણ ગ્રોસિંગ અપ કરવાથી એનું કુલ વ્યાજ કેટલું મળે છે એ આપણે શોધવાનું છે. ત્યાર પછી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1,08,000 કરમુક્ત રિલીફ બોન્ડ્સ પર મળેલ વ્યાજ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મેં તમને આગળ સંપૂર્ણપણે કરમુક્ત જામીનગીરી કહી, એમાં આ લખાવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે બોન્ડ છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોન્ડ્સ આ શું છે? તો સંપૂર્ણપણે કરમુક્ત છે અને 1,08,000 કરમુક્ત રિલીફ બોન્ડ્સ પર મળેલ વ્યાજ 8,000 મળ્યું છે. પણ આ જામીનગીરી કેવી? તો સંપૂર્ણ કરમુક્ત જામીનગીરી છે. અહીંયા કૌંસમાં લખીએ સંપૂર્ણ કરમુક્ત, એટલે એનું વ્યાજ આપણે કરપાત્ર ન ગણાય. કેમ? કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે જામીનગીરીઓના 5 પ્રકારમાં એક જામીનગીરી સંપૂર્ણ કરમુક્ત સરકારી જામીનગીરી. તો આ એક સરકારી જામીનગીરી છે અને સંપૂર્ણ કરમુક્ત છે. જે લિસ્ટ બનાવ્યું છે એમાં આ જામીનગીરી આવે છે, એટલા માટે એને સંપૂર્ણ કરમુક્ત ગણીએ છીએ. ત્યાર પછી શું છે? ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના 4,08,000 બોન્ડ્સ પર મળેલ વ્યાજ 28,800 અને ટીડીએસ નો દર 10% છે. આઈડીબીઆઈ ના આ સંપૂર્ણપણે સરકારી જામીનગીરી નથી અને એના ઉપર વ્યાજ મળ્યું છે. આઈડીબીઆઈ ના બોન્ડ્સ પર મળેલ વ્યાજ ના બોન્ડ્સ પર મળેલ વ્યાજ અને એમાં પણ ટીડીએસ નો દર આપ્યો છે. કૌંસમાં ટીડીએસ નો દર આપ્યો છે. કેટલા ટકા છે? તો ટીડીએસ નો દર 10% છે. હવે ટીડીએસ નો દર 10% છે
વ્યાજ કેટલું આપ્યું છે તો 28800 વ્યાજ છે. અહીંયા આપણે વ્યાજની આવક મુદ્દલની આવક નથી લેવાની. શું કહે છે 4 લાખના 8% બોન્ડ્સ પર મળેલ વ્યાજ 28800. તો વ્યાજ છે 28800, 10% TDS છે એ 100 ભાગ્યા 90 બરાબર કેટલી રકમ થાય છે તો 100 ભાગ્યા 90 કરવાથી 32000 આપણને ગ્રોસ વ્યાજ મળે 32000. ત્યાર પછી જુઓ પાંચમા નંબરની આવક. તો પાંચમા નંબરની આવક છે એ છે ક લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ. ક લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ. હવે જુઓ આ શું છે ઇક્વિટી શેર, આ શું છે ડિબેન્ચર. ડિબેન્ચરનું વ્યાજ કરપાત્ર છે અને ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર એ માલિકીની મૂડી છે, એના ઉપર શું મળે ડિવિડન્ડ મળે એ શું કહેવાય કરમુક્ત ગણાય. નવા નિયમ પ્રમાણે 10 લાખ સુધી ડિવિડન્ડનું વ્યાજ ડિવિડન્ડ મળે તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. 10 થી વધારે મળે તો કરપાત્ર ગણી શકે. અહીંયા શું આવે કરમુક્ત. કરમુક્ત આવે એટલે એ આપણે કરપાત્ર ન ગણીએ. ત્યાર પછી 6 નંબર ડ લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ. તો ડ લિમિટેડ ના ઇક્વિટી શેર પર મળે ડિવિડન્ડ. આ પણ શું છે ઇક્વિટી શેર છે અને એ પણ કરમુક્ત ગણાય. એના ઉપર કેટલું ડિવિડન્ડ મળે છે તો એના ઉપર આપણને ડિવિડન્ડ મળે છે 2000, એ પણ કરમુક્ત છે. અને ત્યાર પછી છેલ્લે 7 નંબર બેંક ડિપોઝિટ પર મળેલ ગ્રોસ વ્યાજ, કુલ વ્યાજ. જો અહીંયા કુલ વ્યાજ નથી મળ્યું, TDS કાપીને આપ્યું એટલે આપણે કુલ વ્યાજ શોધ્યું. અહીંયા ગ્રોસ વ્યાજ આપ્યું છે કે બેંક ડિપોઝિટ પર મળેલ ગ્રોસ વ્યાજ. બેંક ડિપોઝિટ પર ગ્રોસ વ્યાજ અને એ વ્યાજ કેટલું છે તો 26200 આપણને આપ્યું છે 26200. એટલે અહીંયા આપણને 7 મુદ્દાઓ આવકના આપ્યા છે. એમાં પહેલું છે ડિબેન્ચરનું વ્યાજ. અહીંયા અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ મુખ્ય જામીનગીરીઓ ઉપર મળતું વ્યાજ એ કરપાત્ર છે. રોકાણ પર પડેલ વ્યાજ એ કરપાત્ર છે. અન્ય સાધનોમાંથી આવક થતી હોય અને પહેલો અને બીજા લેક્ચરમાં જે પણ આવકો દર્શાવી છે એ બધી જ આવકો આ શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય છે. અહીંયા 7 મુદ્દાઓ આપ્યા છે. એમાં તમે જુઓ કે ડિબેન્ચરનું વ્યાજ કરપાત્ર, ડિબેન્ચરનું વ્યાજ કરપાત્ર પણ TDS કાપીને આપ્યું તો ગ્રોસ સાથે શોધવું પડે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે બોન્ડ છે સંપૂર્ણ કરમુક્ત જામીનગીરી છે, તેના ઉપર ટેક્સ આપણે ગણાશે નહીં, એટલે કે એ આપણી કરપાત્ર આવક ન ગણાય. IDBI એ કરપાત્ર આવક છે. ઇક્વિટી શેર એ સંપૂર્ણ કરમુક્ત છે, એટલા માટે અહીંયા કરમુક્ત બતાવ્યું. અને બેંક ડિપોઝિટ પર મળેલ વ્યાજ. આટલી આવકો આપી છે એટલે આવકનો સરવાળો આપણે કરો એટલે કુલ આવક કેટલી થાય છે તો કુલ આવક તમે જુઓ એ થાય છે 1,02,700. 1,02,700 અને આ શું છે કુલ આવક અથવા અન્ય સાધનોના શીર્ષક હેઠળની કુલ આવક. આ ગ્રોસ આવક છે, જેમાંથી ગઈકાલે મેં તમને શીર્ષકની ખાસ કપાતો બતાવી હતી. શીર્ષકની ખાસ કપાતો, તો શીર્ષકની ખાસ કપાતો દાખલામાં આપી હોય તો આપણે લઈએ. તો અહીંયા તમે એક મુદ્દો જોઈએ આપણે કે પાછલા વર્ષ દરમિયાન તેમણે લીધેલી લોન બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે. એટલે જો આ બ લિમિટેડના ડિબેન્ચરનું રોકાણ શું છે કરપાત્ર છે અને એમાં આપણે લોન લીધી છે. તો જો આપણે કરપાત્ર આવક હોય એના પાછળ રોકાણ કરવા માટે લોન લીધી હોય તો એ આપણને મજરે મળે છે. કઈ
તો ઉછીના લીધેલ નાણાંનું વ્યાજ એ આપણને કપાત તરીકે મળશે. આની જગ્યાએ ઇક્વિટી શેરમાં રોકાણ કરવા માટે એને લોન લીધી હોય તો મજૂરી ના મળે, કેમ કે એમાં કરમુક્તિ આપેલી છે, કરપાત્ર નથી. પણ આ જે આવકો છે એમાં રોકાણ કરવા માટે લોન લીધેલી હોય તો શું થાય, એ આપણને શીર્ષકની ખાસ કપાતમાં ઉછીના લીધેલ નાણાંનું વ્યાજ તરીકે મજૂરી મળે છે. બરાબર છે. તો અહીંયા 1 નંબર ઉછીના નાણાંનું વ્યાજ. તો એ વ્યાજ કેટલું દાખલામાં આપ્યું છે, તો વ્યાજનો દર છે 1900 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, તે 1900 રૂપિયા વ્યાજ આપણે બાદ કરીએ. બીજી કોઈ આપણી એન્ટ્રી આપી નથી, એટલે 1900 રૂપિયા બાદ કરવાથી જે આવક મળે છે 1,08,000 એ આપણી અન્ય સાધનોની કરપાત્ર આવક છે. આ શું છે, અન્ય સાધનોની કરપાત્ર આવક. તો કરપાત્ર આવક બરાબર કેટલી, તો 1,08,000 એ કરપાત્ર આવક જોવા મળે. તો આવા દાખલા, આમાં તો મુદ્દાઓ ઓછા છે, 7 ને 8 મુદ્દાઓ જ છે, 8 કરતા વધારે આવે એવા દાખલા આપણે ગણવાના છે. અહીંયા અન્ય સાધનોની કરપાત્ર આવક ગણવા માટેની પત્રક તો 3 કોલમ બને. એક છે વિગત, રકમ રૂપિયા. હેડિંગ છે શ્રીમતી પટેલની અન્ય સાધનોની કરપાત્ર આવક દર્શાવતું પત્રક અથવા ગણતરી. પાછલું વર્ષ એક બાજુ લખીએ. આગામી વર્ષ 2020-21 છે તો પાછલું વર્ષ એની તુરંત અગાઉનું છે 2019-20. અને જેટલી પણ આવકો છે એમાં જેટલી કરપાત્ર છે એ આપણે દર્શાવીએ છીએ. કરમુક્ત હોય એ આપણે અહીં કૌંસમાં દર્શાવીએ છીએ. સંપૂર્ણ કરમુક્ત એ દર્શાવીને શીર્ષકની કુલ આવક એટલે કે ગ્રોસ આવક જે થાય એમાંથી શીર્ષકની ખાસ કપાતો દાખલામાં જેટલી આપી છે એ બાદ કરીએ. દાખલા તરીકે ઉછીના નાણાંનું વ્યાજ અને વસૂલાત માટેનો વ્યાજબી ખર્ચ છે એ મજૂરી મળે એ બાદ કરતા જે આવક આવે છે એ અન્ય સાધનોની આવકનું ટોટલ કરપાત્ર આવક ગણાય છે. આ એક આપણે દાખલો ગણ્યો છે, તો બીજો પણ આપણે દાખલો ગણીએ છીએ.